દેશભરમાં આજે અખાત્રીજ અને પરશુરામ જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં વિશાળ ધાર્મિક સદભાવના મિશન અંતર્ગત પરશુરામ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। સેક્ટર 28થી નીકળેલી વિશાળ યાત્રામાં બ્રહ્મ સમાજના પ્રમુખ સુનિલ ત્રિવેદી, કાયદા નિષ્ણાંત ડોક્ટર અશ્વિન ત્રિવેદી, બ્રહ્માકુમારી ગુજરાતના અધ્યક્ષ કૈલાશ દીદીજી, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર હિતેશ મકવાણા સહિત મહાનુભાવો સાથે પરશુરામ યાત્રાનું નગરજનોએ સ્વાગત કર્યું હતું। બધા મોટા ગાંધીનગરના પ્રભુદેવો છે એ પરંપરાગત એમના વસ્ત્રોમાં એટલે કે ધોતી અને જબ્બામાં પુરુષો અને મહિલાઓ સાડીમાં પરંપરાગત વસ્ત્રો સજી અને આ ભગવાન પરશુરામજીની આરાધના ઉપાસના કરી અને શોભાયાત્રા નગરચર્યા માટે જે ભગવાન નીકળે છે એમની વંદના અને ઉપાસના કરે છે। તારીખ 10 તારીખે સમગ્ર ગુજરાતમાં પરશુરામ મહોત્સવની ઉજવણી થઈ રહી છે અને પ્રતિસાદ રૂપે ગાંધીનગરમાં ભવ્ય કાર્યક્રમ આજરોજ સેક્ટર 28 ખાતેથી આજરોજ આ પરશુરામ યાત્રા નીકળી રહી છે। પરશુરામ યાત્રા 28 મેથી નીકળીને 27માં નીકળીને 26માંથી સેક્ટર 24માં 24માંથી સેક્ટર 23માં G5 થઈને મેઇન રોડ થઈને દરેક સ્વામિનારાયણ ભક્તોએ એનું હર્ષપૂર્વક સ્વાગત કરશે। દરેક ધર્મના લોકો પણ આ પરશુરામ ભગવાનનું સ્વાગત કરશે। તેમજ સેક્ટર 12માંથી રાજપૂત ભવનથી સેક્ટર 4માંથી સેક્ટર 3માંથી ઇન્ફોસિટી, રિલાયન્સ ચોકડી, સરદાર ચોક થઈને હરિગોલ્ડ આશ્રમ કુડાસન ખાતે પૂર્ણાવતી થશે।